માશા એજ્યુવર્લ્ડમાં આપનું સ્વાગત છે. ચાલો આજે આપણે ગુજરાતની તમામ શાળાઓ માટે જે નવું લિવિંગ સર્ટિફિકેટ ફરજિયાત બન્યું છે એને બરાબર સમજીએ. આ કોઈ સામાન્ય ફોર્મ નથી હો, આ વિદ્યાર્થીના શૈક્ષણિક ભવિષ્યનો પાયો છે અને એમાં થતી એક નાનકડી ભૂલ પણ આગળ જતાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે. તો ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. તો ચાલો આ આખી વાતને એકદમ સહેલાઈથી સમજવા માટે આપણે આ 5 ભાગમાં આગળ વધીશું. એક પછી એક દરેક મુદ્દાને બારીકાઈથી જોઈશું. તો સૌથી પહેલો સવાલ જે મનમાં આવે એ છે કે આ નવા લિવિંગ સર્ટિફિકેટની જરૂર જ કેમ પડી? અચાનક આ ફેરફાર શા માટે? જુઓ, આની પાછળનું મુખ્ય કારણ છે આખા રાજ્યમાં એક સૂત્રતા લાવવાનું. પહેલાં કેવું હતું? દરેક સ્કૂલનું ફોર્મેટ અલગ, બધાની રીત અલગ. એટલે વિદ્યાર્થી જ્યારે એક સ્કૂલમાંથી બીજીમાં જાય ને ત્યારે ભારે ગૂંચવણ ઊભી થતી. હવે આ નવા નિયમથી બધે એક જ સરખું ફોર્મેટ હશે, એટલે બધી જ પ્રોસેસ એકદમ સરળ અને ભૂલ વગરની થઈ જશે. ચાલો ત્યારે હવે સીધા ફોર્મ પર આવીએ. શરૂઆત કરીએ એના સૌથી ઉપરના ભાગથી, જ્યાં શાળા અને વિદ્યાર્થીની ઓળખ માટેની મુખ્ય માહિતી ભરવાની છે. અહીંયા એક એક વિગત ખૂબ જ અગત્યની છે, જેમ કે GR નંબર. હવે એ ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં લખવાનો છે. કેમ? કારણ કે નામની જે પણ ગૂંચવણ થતી હોય એ ટાળી શકાય. એવી જ રીતે ડાઇસ કોડ અને અપાર આઈડી જેવા જે યુનિક નંબર છે એ વિદ્યાર્થીના આખા શૈક્ષણિક રેકોર્ડને બરાબર ટ્રેક કરવામાં મદદ કરે છે. હવે આપણે ફોર્મના એવા ભાગ પર આવી ગયા છે જ્યાં ભૂલ થવાની શક્યતા કહી શકાય કે સૌથી વધારે હોય છે. અને યાદ રાખજો, અહીં થયેલી એક નાની ભૂલ પણ ભવિષ્યમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે બહુ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. તો ચાલો ખાસ ધ્યાન આપીએ કે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. નામ લખવાની જે જૂની પદ્ધતિઓ હતી એ હવે નહીં ચાલે. હવે એક ચોક્કસ ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું છે. પહેલા વિદ્યાર્થીનું પોતાનું નામ, પછી પિતાનું નામ અને છેલ્લે અટક. બસ આ જ ક્રમમાં લખવું ફરજિયાત છે, જેથી કરીને આખા રાજ્યમાં બધા રેકોર્ડ એક સરખા રહે. અને આ કદાચ આખા ફોર્મનો સૌથી મોટો અને સૌથી અગત્યનો ફેરફાર છે. ધ્યાનથી સમજજો. પહેલાં કેવું હતું કે અંગ્રેજી નામ કે એના સ્પેલિંગમાં કોઈ ભૂલ હોય તો હાઈસ્કૂલમાં સુધરી જતી. પણ હવે નહીં. હવે તો પ્રાથમિક શાળામાં જે સ્પેલિંગ લખાઈ ગયો બસ એ જ કાયમ માટે રહેશે. મતલબ કે નાનપણમાં થયેલી એક ભૂલ છેક કોલેજ અને નોકરીના ડોક્યુમેન્ટ સુધી સાથે ચાલશે. એટલે સાવચેતી ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ જ્ઞાતિની શ્રેણીઓની. એનું અંગ્રેજીમાં સાચું ટ્રાન્સલેશન કરવું અત્યંત જરૂરી છે. કારણ કે આ ખાલી એક શબ્દ નથી. એના પર વિદ્યાર્થીને મળનારા શૈક્ષણિક લાભો અને ભવિષ્યની તકોનો આખો આધાર રહેલો છે. એટલે અહીં જે સ્ટેન્ડર્ડ શોર્ટ ફોર્મ્સ આપ્યા છે, જેમ કે ST, SC, OBC, બસ એનો જ ઉપયોગ કરવાનો છે. જન્મસ્થળ. આનો મતલબ શું? આનો સીધો મતલબ છે એ ચોક્કસ જગ્યા જે વિદ્યાર્થીના બર્થ સર્ટિફિકેટમાં લખેલી હોય, પછી એ કોઈ હોસ્પિટલ હોય, ગામ હોય કે શહેર, જે લખ્યું હોય એ જ અહીં લખવાનું છે. હવે આ જન્મસ્થળ કરતાં અલગ છે. વતનનું સરનામું એટલે પરિવારનું કાયમી ઘર અથવા એમનું મૂળ ગામ. આ બંને વિગતોને બર્થ સર્ટિફિકેટ સાથે બરાબર મેચ કરીને એકદમ ચોકસાઈથી ભરવાની છે. કોઈ ગૂંચવણ ન થવી જોઈએ. જન્મ તારીખને જ્યારે શબ્દોમાં લખવાની આવે ને ત્યારે પણ ખાસ ધ્યાન રાખવું પડે. જેમ કે અંગ્રેજીમાં 20th માર્ચ અને 20 માર્ચ લખવામાં ફરક છે. તારીખની પાછળ જે થ, સ્ટ, એન્ડ કે RD લાગે છે એમાં થતી નાનકડી ભૂલ પણ ભવિષ્યમાં પાસપોર્ટ કે વિઝા જેવી જગ્યાએ મોટી સમસ્યા ઊભી કરી શકે છે. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ વિદ્યાર્થીની શૈક્ષણિક સ્થિતિની. એટલે કે જ્યારે શાળા છોડી રહી છે ત્યારે એના સર્ટિફિકેટમાં શું નોંધવામાં આવશે? આ વિભાગ પણ ખૂબ જ મહત્વનો છે. અને આ રહ્યો એ સવાલ જે આખા ફોર્મમાં સૌથી વધુ ગૂંચવણ ઊભી કરે છે. મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરી બેસે છે. કયા ધોરણમાં અભ્યાસ કરે છે, ક્યારથી? તો આ કોલમમાં ખરેખર લખવાનું શું છે? ચાલો આને બરાબર સમજી લઈએ. જુઓ, આનો એકદમ સીધો અને સ્પષ્ટ નિયમ છે. વિદ્યાર્થી જે ધોરણમાંથી શાળા છોડી રહ્યો છે એ ચાલુ ધોરણનો ઉલ્લેખ કરવાનો છે. એણે કયું ધોરણ પાસ કરી લીધું કે એ હવે કયા ધોરણમાં જશે એ બધું નથી લખવાનું. આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. સાચી રીત કઈ છે? ધોરણ 8 જૂન 2025થી. બસ આટલું જ. ધોરણ 8 પાસ કે ધોરણ 9 માટે આવું કંઈ પણ લખવું એ ખોટું છે. એનાથી માત્ર ગેરસમજ ઊભી થઈ છે.
શાળા છોડવાના કારણમાં પણ હવે ચોક્કસ અંગ્રેજી વાક્યનો જ ઉપયોગ કરવાનો છે, જેમ કે ફોર ફર્ધર સ્ટડી કે ડ્યુ ટુ કન્ટિન્યુઅસ એબ્સેન્સ. આવું કરવાથી શું ફાયદો? આખા રાજ્યમાં ડેટા એક સરખો રહે છે અને ભવિષ્યમાં એનું વિશ્લેષણ કરવું હોય તો પણ સરળ બને છે. અને હવે આપણે આવી ગયા છીએ એકદમ અંતિમ તબક્કામાં. ફોર્મ બધું ભરાઈ ગયું. હવે એની છેલ્લી ચકાસણી અને એને સત્તાવાર કેવી રીતે બનાવવું એ પ્રક્રિયા પર એક નજર નાખીએ. આ છેલ્લા સ્ટેપ્સમાં બહુ જ કડક નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી જ છે. ખાસ કરીને કોઈપણ પ્રકારની છેકછાક કે સુધારો કરવાની સત્તા ફક્ત અને ફક્ત આચાર્ય પાસે જ છે, અને એ પણ માત્ર લાલશાહીથી જ. આ નિયમ એટલા માટે છે જેથી ડોક્યુમેન્ટની વિશ્વસનીયતા જળવાઈ રહે. તો અંતે એક સવાલ પર વિચાર કરવા જેવો છે. આટલી બધી ઝીણવટભરી ચોકસાઈ શા માટે? શું ફેર પડે? ફેર પડે છે, કારણ કે આ માત્ર એક કાગળનો ટુકડો નથી, આ વિદ્યાર્થીના ભવિષ્યનો એક અગત્યનો દસ્તાવેજ છે. આજે કરેલી એક નાની ભૂલ આવનારા વર્ષોમાં એના માટે બહુ મોટી અડચણ બની શકે છે. એટલે જ આ બાબતમાં કાળજી એ જ સૌથી સારો ઉપાય છે.